હવે સમાચાર વિગતવાર। રાજેશ શુક્લા અને સંગઠનકર્તાઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપતા જણાવ્યું કે અમે નશા મુક્તિ સમાજ સમતામૂલક સમાજ બનાવવા ઈચ્છીએ છીએ। દાન કેન્દ્રોથી જ્ઞાન કેન્દ્ર અને રોજગાર કેન્દ્ર માટે મંદિરોનું રૂપાંતરણ થશે। રાજેશ શુક્લા એક સક્રિય સમાજ સેવક છે અને તે સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપે છે। તે સામાજિક અને આર્થિક વિકાસને સાથે જોડતા હતા અને સમાજના નાના નાના પરિવર્તનો માટે ઉત્સાહી છે। તે સંગઠનને લાગુ કરવા માટે અને સમાજના સ્તરે સુધારા લાવવા માટે નિર્દેશક અને સંગઠનકર્તાઓ સાથે સહકારી રીતે કામ કરે છે। શ્રી પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રીજી સ્વામિનારાયણ ટ્રસ્ટ જેતલપુરના આયોજક હતા અને અમદાવાદમાં SC/ST સમુદાયના 4 સંતો પર મહામંડલેશ્વર શીર્ષક આપવા માટે મેગા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો આયોજિત અને હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર મહામંડલેશ્વર શ્રી કૃષ્ણવદનગીરી બાપુ અને મહામંડલેશ્વર શ્રી શ્યામલદાસ ગીરી બાપુની ગોંડલ રાજકોટની માન્યતા માટે 1008 મહામંડલેશ્વરના કાર્યક્રમો થયા। ભાવનગરમાં 1008 મહામંડલેશ્વર શ્રી કિરણદાસ ગીરી બાપુ હનુમાન ઘડી હદાનગર ભાવનગર અને 1008 મહામંડલેશ્વર શ્રી સામળદાસ ગીરી બાપુ રાજપરા ભાવનગરનું સન્માન કાર્યક્રમ આયોજિત થયું। રાજેશ શુક્લા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે નશા મુક્તિ સોસાયટી પ્રથમ વર્ષની લક્ષ્ય 30,000 છે। અમે એક ફોર્મેટ વિકસાવ્યો છે જે ફોર્મેટ અનેક લોકોને નશો છોડવા માટે મંદિરોનો આરંભ થશે અને દુષ્કર્મ વેચવાવાળા અવૈધ કેન્દ્રો સરકારી અધિકારીઓને અહેવાલ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ જનજાગૃતિ રહેશે। સ્કૂલ અને કોલેજ આવેલ રહેશે। પહેલાથી પ્રથમ દિવસો ગુરુકુલમાં 2 સેમિનાર યોજાયા છે। અમે દાદંગરા સુરેન્દ્રનગર 1008 મહામંડલેશ્વર શ્રી કૃષ્ણવદનગીરી બાપુ અને 1008 મહામંડલેશ્વર શ્રી સામલદાસ ગીરી બાપુ દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભાગ લીધા। ગોંડલ રાજકોટ જિલ્લા ગુજરાતના 1008 મહામંડલેશ્વર શ્રી કૃષ્ણગીરી બાપુ અને 1000 મંડલેશ્વર શ્રી શ્યામલદાસ ગીરી બાપુ દ્વારા વાર્તાલાપમાં નશા મુક્તિ અને રોજગારની મહત્વતા વિશે મહત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું। કોન્ફરન્સમાં ગુરુકુલમાં વિદ્યાર્થીઓને કેરિયરની યોજનાની મહત્વતા તેમણે સમજાવી હતી। તેમણે જીવનમાં મોટું લક્ષ્ય ધરાવવા અને તેની પ્રાપ્તિ માટે જીદ રાખવાનું માર્ગદર્શન આપ્યું। સાથે શ્રી રાજેશ શુક્લાને વિદ્યાર્થીઓને બીડી સિગરેટ અને ગુટખા સહિતના નશા છોડવાની પ્રેરણા આપી અને મિત્રો ભાઈ અને બહેનને સહાય કરવાનું મહત્વ બતાવ્યું। શ્રી સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રીજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમને ઉચ્ચ સેવાઓના કેન્દ્રોને ઓળખવાની માર્ગદર્શન આપતા હતા, જેવા કે IAS, IPS, હાઈકોર્ટ ન્યાયાધીશ અભ્યાસ કેન્દ્ર। તેમણે શિક્ષણ આપવા માટે અમે પહેલાથી સેમિનાર આયોજિત કર્યો હતો અને શૈક્ષણિક સંસ્થાને મીટ કર્યો હતો। ડાયરેક્ટર પિયુષભાઈ અને અન્ય સંસ્થાને ખૂબ જ જલ્દી મળવા માટે રાજેશ શુક્લાને મહામંડલેશ્વર દ્વારા ખાતરી કરવામાં આવી હતી। 3 લાખ હનુમાનજી મૂર્તિ અને હનુમાન ચાલીસા નશા મુક્તિ ઘર અને રાષ્ટ્રની ખાતરી અને સનાતનની ખાતરી માટે એક પ્રતીક તરીકે સ્વીકાર કરી અને સંતોના સમાધાનનું પ્રતિજ્ઞા અને સ્વીકૃતિ કરીને શ્રી સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રી અને 1008 મહામંડલેશ્વર શ્રી કૃષ્ણદાસ ગીરી બાપુ અને 1008 મહામંડલેશ્વર શ્રી શ્યામલદાસ ગીરી બાપુ ગોંડલ રાજકોટ અને 1008 મહામંડલેશ્વર શ્રી કિરણદાસ ગીરી બાપુ હનુમાન ઘડી હદાનગર ભાવનગર અને 1008 મહામંડલેશ્વર શ્રી સામલદાસ ગીરી બાપુ રાજપરા ભાવનગરના મહામંડલેશ્વર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો। શ્રી પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રીજીએ રાજેશ શુક્લાજીના આ મહત્વના અભિયાન માટે આભાર વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે આ 5 વર્ષોમાં રાજેશ શુક્લાજી દ્વારા કરાયેલો સાથ અને કઠિન પ્રયાસ વગર આ સાધ્ય ન હતું। તે લોકોને આગળ આવવા માટે અને સમાજનું સુધારણ અને નશા મુક્ત બનાવવા માટે રાજેશ શુક્લાજી અને મહામંડલેશ્વર સાથે હાથ મળાવવા અને આગળ આવવા પ્રેરિત કર્યું। તેમણે પણ શૈક્ષણિક અને રોજગારની વિસ્તાર માટે આપેલ મુહિમમાં કહ્યું કે તે આ નોબેલ કાર્ય માટે રાજેશ શુક્લાજી માટે ઉત્તમ સપોર્ટ આપશે। રાજેશ શુક્લાએ તેમના ભાષણનું સંકલન કર્યું અને કહ્યું કે લક્ષ્ય આપણે હંમેશા ચૂંટનાર રહેવો જોઈએ। તેમણે હંમેશા પ્રયાસ કરવાનું અને તે અવસરે જો દર્દનાક લાગે તો પણ તેની પ્રયત્નશીલતા પ્રેરિત કરવું જોઈએ। મોટા લક્ષ્ય સ્થાપિત કરો। શ્રી રાજેશ શુક્લા હવે નાના બાળક વર્ગીય વ્યક્તિઓની સહાય માટે 30 સેન્ટર્સની સ્થાપના કરનાર છે, જેમાં IAS, IPS, IFS, ઇન્કમ ટેક્સ અને અન્ય કેન્દ્રિત સેવાઓ સામેલ છે। આ પ્રયાસ સ્વામિનારાયણ ટ્રસ્ટ અને ઇસ્કોન ટ્રસ્ટ સાથે સહયોગની રીતે 2024માં પ્રગટ થશે। LBS અને ચાણક્ય એકેડેમીઓમાં અમારા જ્ઞાનના સાથી બની રહેશે। હું શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી
સ્વામિનારાયણની ચેતન જે અખાડા પરિષદ દ્વારા જે મહામંડલેશ્વર પદનું જે પટ્ટાભિષેક થયો એ ટોટલ આયોજનની સંયોજક તરીકે મને અખાડા પરિષદે જવાબદારી સોંપી હતી. આખા આયોજનના જે મેઇન વિચાર શરૂ થયો એ બૌદ્ધિક સલાહકાર, રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર જે સંસ્થા છે NGO, એમના ડાયરેક્ટર શ્રી મારી બાજુમાં જ બેઠા છે રાજેશ શુક્લાજી. આજથી 6 વર્ષ પહેલાં એમને આવો વિચાર આવ્યો કે જે સમાજમાં જે આવા અસમાનતા દેખાય છે અને ખાસ કરીને આધ્યાત્મિક જગતમાં સંતોને માટે મહામંડલેશ્વર બનાવવાના જે એમાં જે ભેદભાવ રાખે છે, તો એમના માટે આદરણીય શ્રી રાજેશભાઈ શુક્લાએ આ અખાડા પરિષદ જે ઓથોરિટી છે એમની સાથે 6 વર્ષ સુધી સળંગ એક પદાધિકારીઓને મળીને એમને સમજાવીને સમાજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે અને સનાતન ધર્મમાં જે પણ ટુકડાઓ છે એને એક કરવા માટે, જે લોકો વિખૂટા પડી ગયેલા છે, કંઈક એના ઉપર અન્યાય થતો હોય, એની સાથે ભેદભાવ થતો હોય, કોઈ જ્ઞાતિના કારણે કે બીજા કોઈ કારણે ભેદભાવ થતો હોય તો એનું સંકલન કરવા માટેની જે એક સાયન્ટિફિક NGOની જે ઈચ્છા હતી એમાં અખાડા પરિષદે પછી 6 વર્ષના અંતે અનુમતિ આપી કે હવે આપણે સાથે મળી અને જે સમાજ જે વંચિત છે મહામંડલેશ્વર પદથી, એ સમાજને મહામંડલેશ્વર પદની નિયુક્તિ કરીએ. તો એની શરૂઆત ગુજરાતથી કરવી. અખાડા પરિષદના અધ્યક્ષના કહેવા પ્રમાણે આખા ભારતના જેટલા રાજ્યો છે દરેક રાજ્યોમાં જે સમાજને મહામંડલેશ્વર પદ આપવાનું નથી આવતું એ તમામ રાજ્યોમાં એ જ્ઞાતિઓના ધર્માચાર્યોને કે સંતો મહંતોને મહામંડલેશ્વર પદ આપવું એવું અખાડા પરિષદે હાલના સંજોગોમાં નક્કી કર્યું છે. અને એ અભિયાનના ભાગરૂપે સૌથી પહેલો શરૂઆત ગુજરાતથી કરવી એવું એમણે નક્કી કર્યું. અને ગુજરાતનું આયોજન કરવા માટે મને એ લોકોએ સંયોજક તરીકે પસંદગી કરેલી. અને પછી અમે ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો જે દલિત સમાજના સંતો જે ધાર્મિક સ્થાનો ચલાવે છે એમનો સંપર્ક કર્યો, એમને વાત કરી. સૌથી પહેલાં તો એમને વિશ્વાસ જ ના બેઠો કે અમને મહામંડલેશ્વર પદ મળશે એવું એમને વિશ્વાસ જ ના બેઠો. અમે એમને ખૂબ સમજાવ્યા કે મહામંડલેશ્વર પદ તમને મળશે, ઓથોરિટી અખાડા પરિષદ છે, એમને એમના ઠરાવ થયેલા છે, એમને જ મને જવાબદારી સોંપી છે. એટલે 2 મહિનાની મહેનત પછી અમને વિશ્વાસ બેઠો કે આવું કંઈક બની શકશે ખરું. આ તો સ્વપ્ન જેવું લાગતું હતું. પછી આપણા ગુજરાતમાં લગભગ 100થી વધારે એવા ધર્મસ્થાનો છે કે જે ગાદી ઉપર દલિત સમાજના સંતો એ પ્રવૃત્તિ કરે છે. તો એમાંથી ઘણાને સમજાવ્યા, કેટલાક તૈયાર થયા, કેટલાક ન પણ થયા. અને એમાં છેવટે એમાંથી 4 સંતોને આપણે પસંદ કર્યા. એમાં દલિત સમાજમાં અત્યારે હાલ આપણા ગુજરાતની સામાજિક સ્થિતિ પ્રમાણે વણકર સમાજ, લોહિત સમાજ, વાલ્મીકી સમાજ અને ગોળ સમાજ, દર્ગાચાર્ય સમાજ, આવા 4 મેન એ લોકોના વિભાગ છે. એ દરેક વિભાગમાંથી એક મહંતની પસંદગી કરી અને પછી એમને 30 તારીખે જાહેર સભામાં હજારો લોકોની સંખ્યામાં એમના ઉપર શાસ્ત્રોક્ત રીતે એમના ઉપર પટ્ટાભિષેક થયો. જનરલી આ આયોજન કુંભ મેળામાં થતું હોય છે. કુંભ મેળામાં જ્યારે ભરાય ત્યારે તે વખતે જેને લેવાની ઈચ્છા હોય એ લોકોનું આવેદનપત્ર લેવામાં આવે છે, એનો પ્રોસેસ થતો હોય છે અને એની બધી વિધિ હોય છે, એ વિધિ પ્રમાણે લોકો આપતા હોય છે. અને અહીંયા આપણે ગુજરાતની અંદર આ શરૂઆત કરવી હતી એટલે જાહેર ક્ષેત્રમાં દરેક હજારો માણસો જોતા હોય એની વચમાં આવું આયોજન કરવાનું નક્કી થયું. અને એ સુંદર ભવ્ય કાર્યક્રમ થયો. એનાથી આખા ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતમાં, માત્ર ભારત નહીં પણ આપણા ભારતીય લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં તમારા બધા મીડિયાના માધ્યમથી બધે સારા બધા સમાચાર ગયા, સારા લોકોએ લેખો છાપ્યા અને એ બધા ન્યૂઝ જે જોયા એના ઉપર ફીડબેક એવી આવી કે હવે કંઈક આપણો આ ધર્મ, આપણો આ સનાતન ધર્મમાં
કંઈક જે નાના નાના ભેદ રહી ગયા છે તે ધીમે ધીમે હવે ભેદ બધા નીકળી જશે અને જે લોકોને અન્યાય થતો હતો એના કારણે એના જે શિષ્યો છે, અનુયાયીઓ છે, એના વર્ગના લોકો છે, એમને પણ કંઈક મનમાં એવું નારાજગી હતી. એ નારાજગી દૂર કરવા માટે આ એક પ્રયત્ન થયો, એનાથી બધા બહુ ખુશ થયા છે. કેટલાક લોકો તો આપણો સનાતન ધર્મ છોડી અને બીજા ધર્મમાં ભળી જતા થયા છે, ભળી ગયા છે અને એ બધાનું જ્યારે આમ લાગ્યું કે એનું બધાનું સમસ્યાનું સમાધાન શું, તો મહામંડલેશ્વર પદના માધ્યમથી એ બધું સાનુકૂળ થાય એવું લાગ્યું. ખાસ કરીને ધર્મક્ષેત્ર એક બહુ મોટી એક ઓથોરિટી છે અને ધર્મક્ષેત્રના બેઝ ઉપર જ્યારે સમાજ ઉપર કંઈક સારો સંદેશ જાય તો લોકો એને સ્વીકારતા હોય છે. એટલે આવું સરસ આયોજન થયું છે, એનાથી બધા ખુશ છે અને અમે હમણાં કેવડા ધર્મસ્થાને પણ જઈ આવ્યા અને ત્યાં પણ બધાએ બહુ સારી રીતે આ જે પ્રયત્ન કરવામાં આવ્યો એને સ્વીકાર્યો છે. સ્વામીજી, દલિત લોકો ધર્મ પરિવર્તન કરે છે તો એના વિશે તમે શું કહેશો? ધર્મ પરિવર્તન કરવું એ સારું ના કહેવાય, પણ આપણા લોકો બીજા ધર્મ ભળી ગયા હોય, ઘર વાપસી આવી એ ધર્મ પરિવર્તન નથી ગણાતું. કેટલાક લોકો કોઈ પણ પ્રલોભનથી યા ભયથી યા ધનના લોભથી કોઈ પણ પ્રકારે આ પરિવર્તન થયું હોય તો એ ધર્મ પરિવર્તન પ્રવૃત્તિ થાય એ સારી નથી. એનાથી સમાજ બહુ ઘણા બધા પાછળ જતો રહે છે. પણ આપણે પાછા પોતાના ધર્મમાં આવે, પોતાના ઘરમાં આવે કે કોઈ ધર્મ બહુ ફાયદા હોગા, બહુ ફાયદો થશે આનાથી. તમે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષમાં જોજો કે આ જે અભિયાન છે એ જે ક્ષેત્ર કે જે સમાજની અંદર આનો ફાયદો થશે એ આગળનો સમય બતાવશે. પણ અમને એવું લાગે છે અમે જે રીતે જે લોકો બધા સમાજના લોકોને મળ્યા, એ લોકોને ફીડબેક લીધી તો એના ઉપરથી એવું લાગે કે એમને જાણે બધો સંતોષ થઈ ગયો હોય અને જે વર્ષો જૂના જે પ્રશ્નો હતા એની નારાજગી દૂર થતી એવું લાગે છે અને એના પરિણામ સારું આવશે. 75 વર્ષ થઈ ગયા આઝાદી, બરાબર છે, પણ આ જે સમસ્યા છે ને એનું કોઈ જે નિવારણ આવ્યું નથી. તો આમાં તમે આટલું ઝડપથી કેવી રીતે લાવી શકશો? જુઓ, ધર્મ છે ને એની અસર બહુ હોય છે. કોઈ પણ બીજા પ્લેટફોર્મથી કહેવામાં આવે એની અસર અલગ હોય છે, પણ ધર્મના પ્લેટફોર્મ જે પણ કહેવામાં આવે એની અસર બહુ અસરકારી હોય છે. એટલે ધર્મના બેઝ ઉપર આધ્યાત્મિક ક્ષેત્રમાં ધર્મગુરુઓ જ્યારે પોતાના આશ્રિતોને જ્યારે જે પણ સમજણ આપે અને જે પણ સમસ્યાનું નિરાકરણ આપે એની અસર બહુ પાવરફુલ. એકનું નામ છે જે થાનગઢના છે એનું નામ છે કૃષ્ણવર્ધન મહારાજ છે. એનું નામ કૃષ્ણવર્ધન ગિરિનાથ આપેલું છે. ત્યાર પછી બીજા જે મહામંડલેશ્વર છે એ ગોંડલ પાસે ઘોઘાબદરના છે. ગોંડલ પાસે ઘોઘાબદરના છે. એમનું નામ છે સામળગીરી મહારાજ છે. અને ત્રીજા મહંત છે જે ભાવનગર પાસે ખોડિયાર જે મંદિર છે, ખોડિયાર માતાનું મંદિર છે, એના મહંત છે અને એનું નામ પણ સામળગીરી મહારાજ છે. અને ચોથા જે છે એ ભાવનગરના છે, એ ભાવનગરના જે વાલ્મીક સમાજના છે. એનું નામ છે કૃષ્ણવર્ધનના કિરણદાસજી મહારાજ એનું નામ છે. અને હમણાં પરમ દિવસે જ્યાં વાલ્મીક સમાજનો બહુ મોટો ત્યાં સંમેલન હતું અને એમાં અમે એનું સન્માન કર્યું ત્યારે એમાં બધાએ વાલ્મીક સમાજના લોકોએ આ જે પ્રયત્ન કરવામાં આવ્યો એનાથી બધા બહુ ખુશ હતા અને કહ્યું કે અમે ફરીને ગામડે જ્યાં અમારા વાલ્મીક સમાજના લોકો રહેશે અને અમે જે હનુમાનજીની મૂર્તિ, હનુમાન ચાલીસા આજે કામ આપેલું છે. मैं राजेश शुक्ला, चीफ स्ट्रेटजिस्ट, नेशनल इंटेलेक्चुअल एडवाइजर एंड फाउंडिंग ट्रस्टी वन मोर चांस. हमने ये मिशन 6 साल पहले शुरू किया जब ये देखा कि सनातन में, हिंदू धर्म में छोटी छोटी गैप हैं. लाइक आपके पास वैल्यू बहुत है, आपके गांव में, आपके कस्बों में बहुत ज़्यादा आर्टिस्ट हैं, बहुत ज़्यादा क्राफ्टमैनशिप है, लेकिन आप आपस के डिफरेंस की वजह से उसको यूज नहीं कर पा रहे हैं.
उसके बाद हमने अखाड़ा परिषद को अप्रोच किया। अखाड़ा परिषद शंकराचार्य जी ने बनाया सबसे इम्पॉर्टेंट और सबसे पावरफुल परिषद है। 13 अखाड़े हैं जो ये डिसाइड करते हैं कि कौन से मंदिर, कौन से महंत को, कौन से संत को महामंडलेश्वर बनाया जाएगा। 1300 सालों से किसी भी दलित को, किसी भी अनुसूचित जात जनजाति को महामंडलेश्वर नहीं बनाया गया था। महामंडलेश्वर बनाने की प्रक्रिया है कि सारे अखाड़े 13 के 13 अखाड़े इकट्ठा हों, उनके चेयरमैन और सेक्रेटरी इकट्ठा हों, लिस्ट शार्ट लिस्ट की जाए और उसके हिसाब से महामंडलेश्वर बनाए जाए। छोटे मोटे ऑर्गेनाइजेशन ने, जो रीजनल ऑर्गेनाइजेशन होते हैं, या कई लोगों ने अपने आप महामंडलेश्वर लिख लिया था, लेकिन उसको गवर्नमेंट ऑफ इंडिया रिकग्नाइज नहीं करती, जिसकी वजह से जो आपका कुंभ होता है, जो फॉरेन के डेलीगेट आते हैं, कल्चरल फेस्ट होता है, उनमें उनको इन्विटेशन नहीं मिलता। सो हमने स्वामी जी की सहायता से ये काम शुरू किया। गुजरात में, सिंस गुजरात रास्ता दिखा रहा पूरी दुनिया को, पहले गांधी जी के रूप में दिखाया, फिर सरदार पटेल के रूप में दिखाया, अभी भाई नरेंद्र मोदी के रूप में दिखा रहा था, तो हमने गुजरात को सेलेक्ट किया। गुजरात में करीब हमने 4-5 महीने मेहनत किया, 6 महीने। वहाँ से 4 लोग शॉर्ट लिस्ट किए गए। शॉर्ट लिस्ट का मेन क्राइटेरिया था कि वो दलित जात से आने चाहिए या अनुसूचित जनजात से आने चाहिए, अच्छा कैरेक्टर होना चाहिए, अच्छा सामाजिक व्यवहार होना चाहिए, कम से कम उनके 20 लाख फॉलोअर होने चाहिए। तो 4 महामंडलेश्वर हमने सेलेक्ट किए। आप लोगों के सामने 30 अप्रैल को एक बहुत बड़े कॉन्फ्रेंस में, जहाँ 7-8 हज़ार लोग थे, बहुत बड़ी मीडिया थी, देश के बड़े बड़े लोग थे, जिसमें अनुसूचित जाति के बहुत बड़े नेता अमर साबले जी थे, चाणक्य IAS अकेडमी जिसने 6000 से ज़्यादा लोगों को IAS बनाया, उनके चेयरमैन थे। आपके एयरपोर्ट के मिस्टर विक्रम मीना जी थे, जो गुजरात पूरे एयरपोर्ट के प्रभारी हैं, और DGP साहब अमर ओझा जी थे, और बाकी दूसरे बहुत सारे रिस्पेक्टेड लोग थे, जिनके सामने पूरे विधि विधान से महामंडलेश्वर बनाया गया। अब ये हमारा था स्टार्टिंग पॉइंट। अब महामंडलेश्वर का रूप हम क्यों चाहते थे, मतलब एक बंदा जो लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से पढ़ा है, वो महामंडलेश्वर में क्यों इतना इंटरेस्ट ले रहा। तो मेरा इंटरेस्ट लेने का ये था कि जो काम सरकार को 10 साल लगेगा, मीडिया को और बड़ी कंपनीज को 50 साल लगेगा, वो जो ये महामंडलेश्वर है वो 1 साल में कर सकते हैं। तो हमारा पहला था नशा मुक्ति, कि जो मंदिर हैं और जो महामंडलेश्वर हैं वो अपने बगल के एरिया में अपने फॉलोवर्स को नशा से मुक्ति दिलावें। तो हमने उनको 3 लाख का टारगेट दिया कि 1 साल में 3 लाख लोगों को आपको नशा मुक्त करना पड़ेगा। दूसरा टारगेट दिया कि लोकल फॉर वोकल, आपके मंदिरों के अगल बगल जितने आर्टिस्ट हैं उनका आर्ट आप हमारे पास लाएं, हम उनको ग्लोबल प्लेटफॉर्म देंगे, जिससे उनका लाइफ को अच्छा वैल्यू मिले और वो लोग इसको अच्छे ढंग से कर पाएं। तीसरा हमने उनको बताया, सनातन को मजबूत करने के लिए 3 लाख घरों में आप हनुमान जी की मूर्ति और एक हनुमान चालीसा रखिए, जिससे उन मकानों में हनुमान जी नशे के सबसे खिलाफ देवता के रूप में, मतलब जो भी हनुमान जी की पूजा करता है वो नशा से बहुत दूर रहता है। तो हमने एक दिया कि आपका डिसिप्लिन आएगा हनुमान चालीसा पढ़ने से, और हनुमान जी की मूर्ति रखने से आपको बहुत अच्छा नशे के खिलाफ लड़ने का मौका मिलेगा। इसके बाद हमने उनको बताया कि हम स्वामी जी की मदद से गुजरात में 3 हाई स्किल ट्रेनिंग सेंटर खोल रहे हैं, जहाँ पे हम गरीब बच्चों को IAS, IPS, IFS और इनकम टैक्स जुडिशरी सर्विसेज के लिए एस्पिरेंट ट्रेनिंग देंगे, जहाँ पे बच्चे, गरीब बच्चे, उनको रहने का भी जगह देंगे, और जब वो हो जाएंगे, जॉब में आ जाएंगे, तब उनको 10 साल तक सोसाइटी को अपने इनकम का 10% देके स्वामी जी के रास्ते आपको सोसाइटी को सर्व करना पड़ेगा, जिससे सोसाइटी को, वो बच्चे भी जो गरीब के बच्चे हैं तो अमीर के, और जो रिसोर्सफुल बच्चे हैं उनके साथ कंपटीशन कर सकें। तो यहाँ हमारा पर्पज है अमीरों के साथ चलना, अमीरों के पथ पे चलना, ना कि उनसे हेट करके गरीब बने रहना। सो एक समता मूलक, एक इक्वल समाज की स्थापना की तरफ हमारा प्रयास है, जिसके लिए हम पिछले 10 दिन से गुजरात में हैं। स्वामी जी के साथ हम 7-8 जगहों पे गए, सुरेंद्र नगर गए, राजकोट गए, भावनगर गए, स्कूल में गए। स्कूल में जाके वहाँ 1600-1700 बच्चों से मिला। वहाँ जाके बच्चों को मैं बोला, अपना गोल ऊंचा रखना, अपना गोल 20,000 की नौकरी न रखना, अपना गोल शादी न रखना कि
पास होने के बाद शादी करूंगा, बड़ा गोल बनाना, और बड़ा गोल बनाने के बाद उसको पाने के लिए अपनी नींद खाने को त्याग करना, क्योंकि जितने बड़े लोग हैं सबने सोचा बड़ा था इसलिए आज बड़े हैं। तो उन बच्चों को बोला कि 2 प्रॉमिस आपसे चाहिए। एक, आप अपने कम से कम 3 लोगों का नशा छुड़ा दोगे, दोस्त का, उस दोस्त से दोस्ती ना करो जो तंबाकू खाता हो, सिगरेट पीता हो, बीड़ी पीता हो, और उसको समझाओ छोड़ने के लिए। और दूसरा, बड़ा गोल करो। एंड उसके एवज में ऐसा है कि गिव एंड टेक पॉलिसी है। अगर आप ये 2 चीज मेरे को दे रहे हो तो मैं आपको क्या दूंगा, उसके एवज में मैं आपको हाई स्किल ट्रेनिंग दे रहा हूँ। अगर आपके पास खाने की भी सुविधा नहीं है तो हमारे स्वामी जी का हॉस्टल है, वहाँ हम रखेंगे, आपको खाने की सुविधा देंगे, पढ़ाएंगे। जब आप हो जाओगे, वंस यू आर सक्सेसफुल, उस समय आप अपने इनकम का 10% स्वामी जी को कंट्रीब्यूट करना, LBS फाउंडेशन को कंट्रीब्यूट करना, जो दूसरे लोगों को मदद करेगा। इसके साथ हमने AI बेस कई सारे एक्सपीरियंस सेंटर बनाए हैं, जो अभी आपको दिल्ली में, पटना में, रांची में, पूना में देखने को मिल जाएंगे। ऐसे एक्सपीरियंस सेंटर गुजरात में भी 7-8 एक्सपीरियंस सेंटर ले जाना चाहते हैं, जहाँ जो आर्टिस्ट है, जो राइटर है, जो प्रोफेशनल्स हैं, वो एक्सपीरियंस सेंटर में आके अपना एक्सपीरियंस शेयर करके, जिससे हम पूरी दुनिया को दिखा सकें कि इसका क्या वैल्यू करता है। कोई आदमी अच्छा गा सकता है, कोई आदमी अच्छा लिख सकता है, कोई आदमी अच्छा ड्राइंग कर सकता है, तो एक्सपीरियंस सेंटर में आकर के पूरी तरीके से उसको एक्सप्लोर कर सकता है कि ग्लोबली इसका क्या वैल्यू होता है। तो जो सरकार का लोकल महामंडलेश्वर बनाए हमने 30 तारीख को, टोटल और करीब हमारे पास 150 एप्लीकेशन है। तो हमने टारगेट किया है महाराष्ट्र, गुजरात, राजस्थान फर्स्ट फेज में। तो राजस्थान का करीब स्वामी जी के पास 150। तो प्रोसेस ऐसा है, स्वामी जी के अंडर में टीम होती है, सबसे पहले स्वामी जी आइडेंटिफाई करते हैं, फिर वो हमारे पास आता, हमारी टीम उसका ड्यू डिलीजेंस और वेरिफिकेशन करती है, फिर अखाड़ा परिषद के पास जाता, अखाड़ा परिषद उसके अपने प्रस्ताव पारित करता है, अपना प्रोसेस देता है, फिर उसके हिसाब से हम सब समाज के लोगों से कंट्रीब्यूशन लेते हैं और लेके एक प्रोग्राम करते हैं जिसमें बाकी लोग, समाज के लोग देख सकें कि महामंडलेश्वर हम रात के अंधेरे में या बंद कमरे में नहीं बनाना चाहते, क्योंकि ये सनातन का बहुत बड़ा चेहरा है। तो मैं चाहता हूँ कि दुनिया के सब लोग देखें कि ये महामंडलेश्वर है, और सब लोग ये भी समझें इनकी जिम्मेदारियां क्या हैं। मतलब जैसे हम CM चुनते हैं 5 साल के लिए, PM चुनते हैं 5 साल के लिए, बट महामंडलेश्वर हम पूरी जिंदगी के लिए चुनते हैं। महामंडलेश्वर को सिर्फ अखाड़ा परिषद टर्मिनेट कर सकता है, बाकी उसका 5 साल का कोई टेन्योर नहीं है। तो हम चाहते हैं कि ऐसे आदमी के सारी जो पोजीशन है, उसका एसेट कितना है, कौन सा मंदिर है, वो कर क्या रहा है, वो सबके सामने आवे, और फिर उस दिन से कंट्रीब्यूशन टू द सोसाइटी भी सबको दिखे ट्रांसपेरेंट। और यही शंकराचार्य जी की मंशा थी। ये जो आप बता रहे हैं सर, महामंडलेश्वर जनरल कास्ट से पहले जो चुनेंगे, इस बार ST SC से चुने जा रहे, इसके पीछे का उद्देश्य क्या है? हाँ, महामंडलेश्वर एक्चुअल में क्या है, अगर आप देखेंगे तो करीब 27-28% पॉपुलेशन अनुसूचित जात जनजाति की है। जब इस कम्युनिटी से महामंडलेश्वर नहीं आ रहे थे, तो इस समाज की जो बातें थी वो अखाड़ा परिषद तक और समाज तक नहीं पहुंच रही थी, जिससे सफोकेशन महसूस हो रहा था। उस सफोकेशन की वजह से बहुत सारा प्रेशर धर्म पे था, इकोनॉमी पे था, समाज पे था। बार बार आपको रिजर्वेशन पॉलिसी बनानी पड़ती थी, बार बार डेवलपमेंट पॉलिसी बनानी। बट जब तक आप डिजीज का, रोग का इलाज नहीं करेंगे, रोग क्या है, आई नीड ए सोशल रिकग्निशन, आई नीड ए रिलीजियस रिकग्निशन, यू आर गिविंग मी मनी बट यू आर नॉट गिविंग मी ए सोशल रिकग्निशन। तो जब आपने अनुसूचित जात जनजाति का महामंडलेश्वर बनाया तो पूरे समाज में बहुत खुशी है, और समाज अभी बड़ी खुशी होगी जब कुंभ में अनुसूचित जात जनजाति का शाही रथ निकलेगा। शाही स्नान करने के लिए जब 15 लाख दलित अनुसूचित जात जनजाति नाचते हुए, ऊपर से फूल पड़ते हुए जाएंगे, और वहां से लौट के आके अपने समाज में बताएंगे कि देखो सनातन इतना बड़ा है, वसुधैव कुटुंबकम एक नारा नहीं है, ये जीने की कला है, ये इतनी बड़ी है। तो उसका जब आप रिजल्ट देखेंगे ना, जैसे विजुअली है, विजुअली मैं बताऊं कि रावण बहुत अत्याचारी था, और जब आप उसको जाके नेटफ्लिक्स में देखते हो, जब उसको आप जब 4D में देखते हो, तब आपको एक्चुअल फील होता हाँ इतना ज्यादा अत्याचारी था। तो ये जो आपने परंपरा शुरू की है, आप सबके सहयोग से, स्पेशली स्वामी जी के सहयोग से, पुरुषोत्तम शास्त्री जी के सहयोग से, महंत रविंद्र पुरी जी के सहयोग से, श्री हरि जी के सहयोग से, जो मेरे जैसा सामान्य सा आदमी इतना बड़ा
ट्रांसफॉर्मेशन ला पाया। उससे अगर सारे लोग जुड़ेंगे तो मेरे को लगता है 3-4 साल में जो आपका सबसे बड़ा प्रॉब्लम वो खत्म हो जाएगा। सर जी, आप बता रहे हैं महामंडलेश्वर के लिए जो 4 तो अभी हो गए, 150 और भी बनाना है, तो 150 बनाने में तो काफ़ी टाइम आपको लगेगा, क्योंकि 150 आदमी महामंडलेश्वर बनना मतलब एक बहुत बड़ा ये होता है। और महामंडलेश्वर का एक विधिवत कार्यक्रम होता है उसका, और उसके लिए तप जप ये भी जरूरी होता है। ये तो क्या है, एजुकेशन या इधर पिछले दरवाजा से तो है नहीं। महामंडलेश्वर सनातन का मतलब ये होता है, कोई भी चीज़ में आप तप करेंगे जप करेंगे उसके बाद ही महामंडलेश्वर बनेंगे। उनका प्रायश्चित दिया जाता है। हाँ, तो मैं वही चीज़ बता रहा हूँ जो आप 150 आपके पास पूरा सर, लिस्ट है। मैं आपको बताऊं, अगर आप अपने आंकड़ों पे देखेंगे तो आपके पास 1.5 करोड़ सन्यासी हैं। 1.5 करोड़ सन्यासी में करीब 16 लाख सन्यासी ऐसे हैं जिन्होंने अपना सब कुछ त्याग दिया है। मतलब ना उनका घर है, ना उनका गोत्र है, ना उनका नाम है। अगर 15-16 लाख सन्यासी में से मेरे को 150 चुनना है तो मैं आपको बताऊं, ये चुनने में सिर्फ मेरे को अखाड़ा परिषद का सपोर्ट मिले तो मैं एक और बड़ा सम्मेलन करूंगा रामलीला ग्राउंड में, दिल्ली के रामलीला ग्राउंड में बड़ा सम्मेलन करूंगा। आप सबको आमंत्रित करूंगा कि आप भी वहां आवे, और उसी सम्मेलन में मैं 150 कर दूंगा, क्योंकि इसका जो प्रोसेस है, प्रोसेस के लिए अलग डिपार्टमेंट है। अखाड़ा परिषद के पास अलग 5-6 हजार सन्यासियों का टीम है जो इनको तैयार करते हैं। नहीं सर, उसके अंदर काफ़ी तब जब बोले ना, उसका एक मीनिंग है। जो चित्यानंद को आप देखेंगे, वो भी एक महंत थे, बहुत बड़े महंत, लेकिन आज वो विदेश भागना पड़ा उनको, क्योंकि सबसे बड़ा जप तप का मीनिंग वही है जो महामंडलेश्वर बनेंगे। मैं आपको रोकूंगा। क्या होता है, एक आलू या एक टमाटर अगर आपके फ्रिज में पड़ा है तो ना फ्रिज के काम का है, ना आपके किचन के काम का है। अगर आप उसको समाज में ले आए, संगठन में ले आए, अगर मैं जब महामंडलेश्वर बनाता हूँ तो एक संगठन में आ जाता है, एक समाज में आ जाता है। अगर वो छोटी मोटी गलती करता है तो 5 करोड़ आदमी 7 करोड़ आदमी देखता, और महामंडलेश्वर के ऊपर पूरा डिपार्टमेंट है। अखाड़ा परिषद के 80 लाख नागा साधु हैं उनको करेक्ट करने के लिए। वो 80 लाख नागा साधु बिना कपड़े लपड़े के जो घूमते हैं, वो महामंडलेश्वर का गाइडिंग फोर्स है। उसके अलावा वो आपके सामने 24 घंटे, अभी तो आपको मालूम नहीं, जो एक संत है वो क्या कर रहा है आपको मालूम नहीं। महामंडलेश्वर होने के बाद उसका स्वामी जी की टीम लेवल पे आ गई, मेरे लेवल पे आ गई, अखाड़ा परिषद के। सर, हमारा फॉर्मेट अगर आप देखेंगे तो वो एक कलेक्टर के फॉर्मेट से ज्यादा अच्छा और ज्यादा टफ फॉर्मेट है। पर डे कितना हनुमान चालीसा आपने बांटा, कितना हनुमान चालीसा किया, कितने लोगों को नशा मुक्ति किया, कितने क्राफ्टमैन को रजिस्टर्ड किया, आपके एरिया में कितने क्राफ्टमैन के अकाउंट में पैसा गया, कितना आपने सुंदरकांड बीच में किया, वो पूरा चार्ट है। और पूरा चार्ट हम सेंट्रली मॉनिटर करते हैं। तो अगर आप ये देखेंगे, अगर आप लोगों ने सहयोग किया, भगवान ने सहयोग किया, सरकार ने, तो आप सनातन का वो रूप देखेंगे जो शंकराचार्य जी देख के गए। यहाँ हम किसी के पुराने से हमें कुछ लेना देना नहीं। जैसे महर्षि वाल्मीकि डाकू थे, उनके पास्ट से कुछ लेना देना नहीं। एक बार जो प्रेजेंट और फ्यूचर होगा ना, वो सही होगा, वो अपनी गारंटी। सर, ये जो 4 महामंडलेश्वर बने हैं, हाँ। उनका क्वालिफिकेशन क्या है? उनका सबसे बड़ा क्वालिफिकेशन है कि उन्होंने अपनी जिंदगी के पिछले 55 साल पेड़ के नीचे और त्याग में दे दिए। और आज उनका ये है कि आप समझे, जो आप सबको, हम सबको, अभी देखिए अखाड़ा परिषद, आचार्य जी, स्वामी जी, अखाड़ा परिषद और हम मिलके अगले 1 महीने में एक संस्था आचार्य जी का बाइट ले लो, इसका काम होगा उनका बाइट लो, खोज करना, हाँ। उनको अपॉइंट करना और उनसे रिलेटेड उनके रिस्पांसिबिलिटी सब दुनिया के सामने लाना और उस पर डिस्कस करना, ये पूरा होगा। और बाकी स्वामी जी ज्यादा डिटेल बताएंगे कि अभी और क्या क्या योजना है। स्वामी जी आगे आ जाओ। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, अहमदाबाद।